આપણે હિન્દુઓ ધીરે ધીરે આટલા કમજોર શું કામ થઈ રહ્યા છીએ? એનું એક જ કારણ છે કે આપણે લોકો વેદ અને પુરાણોનું જ્ઞાન નથી લેતા. કદાચ કોઈ વ્યક્તિ તમને પૂછી લે કે તમારા હિન્દુ ધર્મમાં કેટલા પુરાણ છે અને તેમાં શું લખેલું છે, તો તમે શું જવાબ આપશો? તો આવો જાણી લઈએ કે આપણા હિન્દુ ધર્મમાં કેટલા પુરાણો છે અને તેના શું નામ અને તેનું મહત્વ શું છે. શું તમે જાણો છો કે પુરાણ શું છે? પુરાણનો શાબ્દિક અર્થ શું છે અને પુરાણ કેટલા છે? પુરાણનો અર્થ એ છે કે પ્રાચીન આખ્યાન અથવા રચના. આપણા સનાતન ધર્મમાં તમામ ધાર્મિક ગ્રંથોમાં પુરાણનું વિશેષ મહત્વ છે. આ પુરાણોમાં લખેલી વાતો અને જ્ઞાન આજે પણ સાચું સાબિત થઈ રહ્યું છે. પુરાણોમાં લખેલું જ્ઞાન આપણી હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતાનો આધાર છે. આ વાતથી બધા જ સહેમત છે, પરંતુ પુરાણ શું છે, પુરાણ કેટલા છે, એ બધા લોકો નથી જાણતા. પુરાણમાં હિન્દુ ધર્મના ભગવાન, સંતો, ઋષિમુનિઓ અને વીર રાજાઓ, એમના દ્વારા રચાયેલી લીલાઓ, એમના જીવન અને એમના સિદ્ધાંતોને વિસ્તારથી દર્શાવવામાં આવ્યું છે. પુરાણો સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યા હતા, જેને સમય જતાં હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદિત કરવામાં આવ્યા, જેનાથી સામાન્ય લોકો આ મહાપુરાણોને વાંચી, સમજી અને જીવનમાં ઉતારી શકે. પુરાણ કેટલા છે અને તેના નામ શું છે અને તેમાં શું શું જણાવવામાં આવ્યું છે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મમતા રાજુ એન્ડ ફેમિલીમાં. આજની વાત આગળ વધારીએ એ પહેલા અમારા વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પુરાણ શું છે તમે સમજી લીધું, પરંતુ શું તમે જાણો છો કે પુરાણ કેટલા છે? આ સવાલનો જવાબ છે કે હિન્દુ ધર્મમાં કુલ 18 પુરાણ છે, જેના નામ આ પ્રમાણે છે: બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, ભાગવત પુરાણ, નારદ પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, લિંગ પુરાણ, વારાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ, બ્રહ્માંડ પુરાણ. આ બધા જ પુરાણોમાં દેવી દેવતાઓ ઉપર આધારિત ઘણી ગાથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં પાપ, પુણ્ય અને ધર્મ અધર્મના યુદ્ધ વિશે પણ જણાવવામાં આવ્યું છે. અમુક પુરાણોમાં આ સુંદર સૃષ્ટિની રચનાથી લઈને તેના અંત સુધીનું વિવરણ કરવામાં આવ્યું છે. પુરાણમાં વ્યક્તિના જન્મથી લઈને તેના મૃત્યુ બાદ સ્વર્ગ અથવા નર્ક સુધીની યાત્રાનું પણ વિવરણ કરવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર બ્રહ્માજીએ તેમના પુત્ર મારીચને કહ્યું હતું કે જે વ્યક્તિ તેમના જીવનકાળમાં આ 18 પુરાણના નામ અને તેમાં લખેલી ગાથાઓનું વિશેષ શ્રવણ અથવા પાઠ કરશે, તે આ બધા જ 18 પુરાણથી મળવાવાળું પુણ્ય પ્રાપ્ત કરશે. આમાંથી નંબર 1 ઉપર આવે છે બ્રહ્મા પુરાણ. શું તમે જાણો છો બ્રહ્મા પુરાણ શું છે? બ્રહ્મા પુરાણના રચયિતા કોણ છે? 18 પુરાણોમાં બ્રહ્મા પુરાણ સૌથી પહેલું અને સૌથી જૂનું પુરાણ છે અને બ્રહ્મા પુરાણના રચયિતા મહર્ષિ વેદવ્યાસજી છે. આ પુરાણને મહાપુરાણ પણ કહેવાય છે. મહર્ષિ વેદવ્યાસજીએ આ પુરાણને સંસ્કૃત ભાષામાં લખ્યું હતું. મહર્ષિ વ્યાસજીએ બ્રહ્મા પુરાણના 10,000 શ્લોકોમાં ઘણી મહત્વપૂર્ણ વાતો અને કથાઓ વિશે જણાવ્યું છે, જેમ કે સૃષ્ટિનો જન્મ કેવી રીતે થયો, ધરતી ઉપર જળની ઉત્પત્તિ કેવી રીતે થઈ,
બ્રહ્માજી અને દેવદાનવોનો જન્મ કેવી રીતે થયો, સૂર્ય અને ચંદ્રના વંશજ કોણ હતા, તથા શ્રી રામ અને શ્રી કૃષ્ણની અવતાર ગાથા, બ્રહ્મા પૂજન વિધિ, માતા પાર્વતી અને શિવજીના વિવાહ, ભગવાન વિષ્ણુની પૂજન વિધિ અને શ્રાદ્ધ તેમજ ભારત વર્ષ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આમાં અનેક તીર્થો વિશે સુંદર અને ભક્તિમય આખ્યાન પણ આપવામાં આવ્યા છે. સાથે સાથે આ પુરાણમાં કળિયુગનું પણ વિવરણ કરવામાં આવ્યું છે. બ્રહ્માદેવને આદિદેવ પણ કહેવાય છે, એટલા માટે આ પુરાણને આદિ પુરાણના નામથી પણ જાણવામાં આવે છે. નંબર 2 ઉપર આવે છે પદ્મ પુરાણ. શું તમે જાણો છો કે પદ્મ પુરાણ શું છે? આના રચયિતા કોણ છે? પદ્મનો અર્થ છે કમળનું ફૂલ. આની રચના પણ મહર્ષિ વેદવ્યાસજીએ સંસ્કૃત ભાષામાં કરી છે. આમાં 55,000 શ્લોકો છે. આ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે બ્રહ્મદેવ ભગવાન શ્રી નારાયણના નાભિ કમળથી ઉત્પન્ન થયા હતા અને તેમણે સૃષ્ટિની રચના કરી હતી. આ પુરાણના 5 ખંડોમાં જેમ કે સૃષ્ટિખંડ, ભૂમિખંડ, સ્વર્ગખંડ, પાતાળખંડ અને ઉત્તરખંડમાં ભગવાન વિષ્ણુનો મહિમા, શ્રી કૃષ્ણ અને શ્રી રામની લીલાઓ, પવિત્ર તીર્થોની મહાનતા, તુલસી મહિમા તેમજ અલગ અલગ વ્રતો વિશે સુંદર અને અદ્ભુત વિવરણ કરવામાં આવ્યું છે. નંબર 3 પર આવે છે વિષ્ણુ પુરાણ. શું તમને ખબર છે વિષ્ણુ પુરાણ શું છે અને આના રચયિતા કોણ છે? વિષ્ણુ પુરાણ એક પવિત્ર પુરાણ છે જે માત્ર 23,000 શ્લોકો દ્વારા ભગવાન વિષ્ણુના મહિમાનું અદ્ભુત વિવરણ કરવામાં આવ્યું છે. વિષ્ણુ પુરાણના રચયિતા પરાશર ઋષિ છે. તેમણે આ પુરાણ સંસ્કૃત ભાષામાં લખ્યું હતું. આ પુરાણમાં દેવી દેવતાઓની ઉત્પત્તિ, ભક્ત પ્રહલાદની કથા, સમુદ્ર મંથન, રાજ ઋષિઓ તથા દેવ ઋષિઓના ચરિત્ર વિશે તાર્કિક રીતે જણાવવામાં આવ્યું છે. સાથે સાથે આમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રામની કથાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આના સિવાય આમાં બ્રહ્માંડની ઉત્પત્તિ, ગ્રહ, નક્ષત્ર, પૃથ્વી, જ્યોતિષ, આશ્રમ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા, ગૃહસ્થ ધર્મ, વેદની શાખાઓ, શ્રાદ્ધ વિધિ, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. નંબર 4 ઉપર છે વાયુ પુરાણ. શું તમે જાણો છો વાયુ પુરાણ શું છે અને વાયુ પુરાણના રચયિતા કોણ છે? આના રચયિતા છે વેદવ્યાસજી. 112 અધ્યાય અને 2 ખંડો અને 11,000 શ્લોકો વાળા વાયુ પુરાણમાં ભૂગોળ, ખગોળ, યુગ સૃષ્ટિક્રમ, તીર્થયુગ, શ્રાદ્ધ, પિતૃપક્ષ, ઋષિવંશ, રાજવંશ, સંગીત શાસ્ત્ર, વેદ શાખાઓ, શિવ ભક્તિ આદિનું વિસ્તારપૂર્વક વિવરણ કરવામાં આવ્યું છે. આમાં શિવજીની પૂજન વિધિ અને તેમના મહિમાનું વિસ્તૃત વર્ણન હોવાના કારણે આને શિવ પુરાણ પણ કહેવામાં આવે છે. આ મહાપુરાણમાં ભારત વિશે પણ લખવામાં આવ્યું છે તથા નદી, પર્વતો, ખંડો, દ્વીપો અને લંકા વિશે પણ લખ્યું છે. આના સિવાય આમાં વરુણ વંશ, ચંદ્ર વંશ આદિનું પણ સુંદર વિવરણ છે. નંબર 5 પર આવે છે ભાગવત પુરાણ. શું તમને ખબર છે ભાગવત પુરાણ શું છે અને ભાગવત પુરાણના રચયિતા કોણ છે? ભાગવત પુરાણ હિન્દુ ધર્મના 18 પુરાણોમાંથી 5મું પુરાણ છે અને આને ભાગવત તેમજ શ્રીમદ ભાગવતમના નામથી પણ જાણવામાં આવે છે. આના રચયિતા છે વેદવ્યાસજી અને તેમણે આ પુરાણને સંસ્કૃત ભાષામાં લખ્યું હતું. ભાગવત પુરાણમાં 12 સ્કંદ અને 18,000 શ્લોક છે. કહેવાય છે
કે આ પુરાણ આત્માની મુક્તિનો માર્ગ બતાવે છે. આ પુરાણનું મુખ્ય બિંદુ પ્રેમ અને ભક્તિભાવ છે. આ પુરાણમાં ભગવાન વિષ્ણુને ભગવાનના રૂપમાં બતાવવામાં આવ્યા છે અને તેમના જન્મ, પ્રેમ અને લીલાઓનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. આમાં પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધ, મહાભારત અને એમાં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા વિશે પણ જણાવવામાં આવ્યું છે. સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણએ કેવી રીતે દેહ ત્યાગ કર્યો અને કેવી રીતે દ્વારકા નગરી જલમગ્ન થઈ અને કેવી રીતે સમસ્ત યદુવંશીઓનો નાશ થયો એ પણ જણાવવામાં આવ્યું છે. નંબર 6 ઉપર છે નારદ પુરાણ. શું તમને આ વાતની જાણકારી છે કે નારદ પુરાણ શું છે અને નારદ પુરાણના રચયિતા કોણ છે? નારદ પુરાણને નારદીય પુરાણ પણ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આ પુરાણ સ્વયં નારદ મુનિએ કહ્યું હતું અને આને મહર્ષિ વેદવ્યાસજીએ સંસ્કૃતમાં લખ્યું હતું. આ પુરાણમાં શિક્ષા, જ્યોતિષ, વ્યાકરણ, ગણિત અને ઈશ્વરની ઉપાસનાની વિધિનું વિસ્તારપૂર્વક વિવરણ આપવામાં આવ્યું છે. આ પુરાણમાં 25,000 શ્લોક છે અને આના 2 ભાગ છે. પહેલા ભાગમાં બ્રહ્માંડની ઉત્પત્તિ અને વિનાશ, મંત્રોચ્ચાર, ગણેશ પૂજા અને અન્ય પૂજન વિધિઓ, હવન અને યજ્ઞ, મહિનાઓમાં આવવાવાળા વ્રતો અને વિધિઓ વિશે જણાવવામાં આવ્યું છે. બીજા ભાગમાં ભગવાન વિષ્ણુના અવતારો સાથે જોડાયેલી કથાઓનું સુંદર વિવરણ કરવામાં આવ્યું છે તથા આમાં કળિયુગમાં થવાવાળા પરિવર્તનો વિશે પણ જણાવવામાં આવ્યું છે. નંબર 7 ઉપર છે માર્કંડેય પુરાણ. શું તમને ખબર છે માર્કંડેય પુરાણ શું છે અને આ પુરાણના રચયિતા કોણ છે? આ પુરાણ 18 પુરાણોમાંથી 7મું પુરાણ છે. આમાં 137 અધ્યાય અને 9000 શ્લોક છે તથા આ પુરાણ બાકીના પુરાણો કરતાં નાનું છે. મહર્ષિ માર્કંડેય દ્વારા કહેવાના કારણે આને માર્કંડેય પુરાણ કહેવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે આ પુરાણ દુર્ગા ચરિત્રના વિવરણ માટે માનવામાં આવે છે. આ પુરાણમાં ઋષિએ માનવ કલ્યાણ માટે ભૌતિક, સામાજિક, આધ્યાત્મિક અને નૈતિક વિષયો વિશે જણાવ્યું છે. આ પુરાણમાં પક્ષીઓના પૂર્વજન્મ અને દેવ ઇન્દ્ર દ્વારા મળેલા શ્રાપના કારણે રૂપ વિકાર વિશે પણ જણાવવામાં આવ્યું છે. આમાં દ્રૌપદી પુત્રોની કથા, બળભદ્ર કથા, હરિચંદ્રની કથા તથા સૂર્યદેવના જન્મ વિશે પણ જણાવવામાં આવ્યું છે. નંબર 8 ઉપર છે અગ્નિ પુરાણ. અગ્નિ પુરાણ શું છે અને અગ્નિ પુરાણના રચયિતા કોણ છે? શું તમે જાણો છો અગ્નિ પુરાણ 18 પુરાણોમાંથી 8મું પુરાણ છે. આના રચયિતા વેદવ્યાસજી છે અને તેમણે આને સંસ્કૃત ભાષામાં લખ્યું છે. અગ્નિ પુરાણનું નામ અગ્નિ પુરાણ એટલા માટે પડ્યું કેમ કે આને સ્વયં અગ્નિદેવે ગુરુદેવ વશિષ્ઠને સંભળાવ્યું હતું. આને વિસ્તૃત જ્ઞાન ભંડાર અને વિવિધતાના કારણે આનું વિશેષ સ્થાન છે. આ પુરાણમાં ત્રિદેવ અર્થાત બ્રહ્માદેવ, વિષ્ણુદેવ અને શિવજીનું વર્ણન, સૂર્યપૂજન વિધિનો ઉલ્લેખ, મહાભારત અને રામાયણનું સંક્ષિપ્ત વિવરણ છે. તેમજ આમાં કુર્મ અને મત્સ્ય અવતાર, દીક્ષાવિધિ, સૃષ્ટિનું સર્જન, વાસ્તુશાસ્ત્ર, પૂજા, મંત્રો આદિનું સુંદર પ્રતિપાદન છે. અગ્નિ પુરાણમાં 383 અધ્યાય અને 12,000 શ્લોક છે. આ પુરાણને વિષ્ણુ ભગવાનનું જમણું ચરણ પણ કહેવામાં આવે છે. આ પુરાણ આકારમાં સૌથી નાનું છે તો પણ આમાં તમામ વિદ્યાઓનો સમાવેશ છે. નંબર 9 ઉપર છે ભવિષ્ય પુરાણ. શું તમે જાણો છો કે ભવિષ્ય પુરાણ શું છે
અને આના રચયિતા કોણ છે? ભવિષ્ય પુરાણ 18 પુરાણમાંથી 9મું પુરાણ છે તથા આ મહાપુરાણની રચના મહર્ષિ વેદવ્યાસજીએ કરી હતી. ભવિષ્ય પુરાણમાં 14,500 શ્લોક છે. આ મહાપુરાણમાં ધર્મ, નીતિ, સદાચાર, વ્રત, દાન, આયુર્વેદ અને જ્યોતિષ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં વિક્રમ વેતાળ વિશે પણ જણાવવામાં આવ્યું છે. જેવી રીતે નામથી જ પ્રતીત થાય છે એવી જ રીતે આમાં ઘણી બધી ભવિષ્યવાણીઓ પણ કરવામાં આવી છે. એ આજે સાચી સાબિત થઈ રહી છે. આમાં પૃથ્વીરાજ ચૌહાણ, હર્ષવર્ધન મહારાજ, શિવાજી મહારાજ જેવા વીર હિન્દુ રાજાઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. આમાં સૂર્યદેવની પૂજન વિધિ અને મહિમાનું પણ વિવરણ કરવામાં આવ્યું છે. મિત્રો, વિડીયો વધારે લાંબો થઈ જવાના કારણે આજે આ વિડીયોમાં તમને હિન્દુ ધર્મના 9 મહાપુરાણોના નામ અને તેની અંદર કઈ કઈ બાબતનું વિવરણ કરવામાં આવેલું છે એ વિષયની જાણકારી આપવાની એક નાની એવી કોશિશ કરી છે. હવે આગળના 9 મહાપુરાણોના નામ શું છે અને આ પુરાણો કોણે લખ્યા છે, એ પુરાણોનું મહત્વ શું છે, આ બધું જાણવા માટે આવતીકાલે આ વિષયના બીજા ભાગમાં અમે તમને જણાવશું. તો આવતીકાલે આનો બીજો ભાગ સાંભળવાનું ભૂલતા નહીં. અને આજની વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.